विद्युत फ्लक्स समझाओ। आ विद्युत क्षेत्र रेखाओ छे एनी अंदर कोई पृष्ठ रहेलू छे। आ पृष्ठ विद्युत क्षेत्र ने लंब रूपे छे એટલે આ વિદ્યુત ક્ષેત્ર એના લંબ રૂપે આ પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠને લંબ રૂપે દર્શાવે બહાર આવતી દિશામાં। તો અહીંયા E અને S વચ્ચેનો ખૂણો 0 છે। અહીંયા આપણે વ્યાખ્યા લખવાની। તો વિદ્યુત ફ્લક્સ એટલે શું? તો એકમ ક્ષેત્રફળ વાળી સપાટીમાંથી સપાટીને લંબ રૂપે પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહેવાય। જે છેદમાં એને એકમ લઈ લેવાનું। એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી સપાટીને લંબ રૂપે પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા n એટલે સંખ્યા વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહે। આપણે આ સૂત્ર નથી લખવાનું, ખાલી વ્યાખ્યા માટે છે। હવે આ વિદ્યુત ક્ષેત્ર છે એને લંબ રૂપે જો પૃષ્ઠ હોય તો આમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું થશે? E * S થાય। પરંતુ જો પૃષ્ઠ છે એ વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે ના હોય પણ E અને S વચ્ચેનો ખૂણો E અને S એટલે પૃષ્ઠફળ અથવા તો ક્ષેત્રફળ કહીશું। આ પૃષ્ઠ છે એ પૃષ્ઠ લંબ રૂપે નથી તો એનો ક્ષેત્રફળ સદિશ એને લંબ રૂપે દર્શાવાય અને E આ દિશામાં છે। E અને S વચ્ચેનો ખૂણો θ હોય તો આપણે S નો E ની દિશામાંનો ઘટક લેવો પડે S cos θ। જેની સાથે ખૂણો બનાવે એ cos ઘટક હોય તો S નો E ની દિશામાંનો ઘટક કઈ થઈ જશે? S cos θ। આ સ્થિતિમાં આ જે પૃષ્ઠ છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થશે? ES cos θ। તો ફ્લક્સ phi થાય E.S થાય। પરંતુ જો જે પૃષ્ઠ છે અનિયમિત આકાર ધરાવતું તો એ સ્થિતિમાં આવું પૃષ્ઠ છે તો આ પૃષ્ઠનો આપણે પૃષ્ઠખંડ લેવો પડે। પૃષ્ઠનો આપણે પૃષ્ઠખંડ લઈ લઈએ એને આપણે ds વડે દર્શાવીએ। ds ની દિશા છે આ વિદ્યુત ક્ષેત્રની દિશા। E અને ds વચ્ચેનો ખૂણો θ હોય તો E ની દિશામાંનો ds નો ઘટક લઈ લેવાનો ds cos θ। તો અહીંયા ds પૃષ્ઠખંડ નું વિદ્યુત ફ્લક્સ એટલે ds પૃષ્ઠખંડ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ એને આપણે d phi કહી દઈએ। તો d phi શું થશે? E ds cos θ। E ds cos θ। So therefore d phi is equal to E dot ds। તો પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ phi is equal to integration E dot ds થાય એનું સૂત્ર। અહીંયા આનું સંકલન કરીએ તો phi થઈ જાય। તો વિદ્યુત ફ્લક્સનું વ્યાખ્યા શું થાય? વિદ્યુત ફ્લક્સની વ્યાખ્યા છે કે વિદ્યુત ક્ષેત્રનું કોઈ બંધ પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન એને વિદ્યુત ફ્લક્સ કહે છે। તો ફરીથી વિદ્યુત ક્ષેત્રના કોઈ બંધ પૃષ્ઠ પરના પૃષ્ઠ સંકલનને વિદ્યુત ક્ષેત્રના આ બંધ પૃષ્ઠ બતાવે। વિદ્યુત ક્ષેત્રના કોઈ બંધ પૃષ્ઠ પરના ds એટલે પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રના કોઈ બંધ પૃષ્ઠ પરના પૃષ્ઠ અને આ સંકલનને વિદ્યુત ફ્લક્સ કહે છે। ફરીથી વિદ્યુત ક્ષેત્રના કોઈ બંધ પૃષ્ઠ પરના પૃષ્ઠ સંકલનને વિદ્યુત ફ્લક્સ કહે છે। હવે વિદ્યુત ફ્લક્સ ક્યારે ધન હોય ક્યારે ઋણ હોય તે જોવાનું છે।
तो विद्युत फ्लक्स से ए शून्य क्यारे होय? समझो आ विद्युत क्षेत्र छे एनी दिशामां ज पृष्ठ गोठवायेलुं होय એટલે કહેવાનો મતલબ એવો છે કે E અને S વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય. E અને S વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય એટલે આવું દોરવું પડશે. પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે, S છે એ પૃષ્ઠને લંબ રૂપે બહાર આવતી દિશામાં બતાવાય. આ E તો આ બે વચ્ચેનો ખૂણો કેટલો 90 ડિગ્રી. તો આ સ્થિતિમાં ફ્લક્સ કેટલું થશે? ES cos 90. cos 90 થઈ જશે 0 તો ફ્લક્સ થઈ ગયું 0. તો જ્યારે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ પૃષ્ઠ ગોઠવાયેલું હોય તો ફ્લક્સ 0 હોય. ફ્લક્સ ધન ક્યારે હોય? તો ધન વિદ્યુતભાર આ દોરી કાઢો, એની બાજુ આ પૃષ્ઠ છે. ધન વિદ્યુતભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી હોય પણ ધન વિદ્યુતભારથી દૂર તરફ જતી દિશામાં હોય. આ ધન વિદ્યુતભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી દોરી પણ એની દિશા કઈ હોય? ધન વિદ્યુતભારથી દૂર તરફ જતી દિશામાં. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમતલમાંથી બહાર જાય છે. ત્યાં લખીશું આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠમાંથી બહાર જતી હોય ત્યારે અથવા તો આ સૂત્રના આધારે કહીએ E અને S વચ્ચેનો ખૂણો લઘુકોણ હોય એટલે લેસ ધેન 90 ડિગ્રી હોય ત્યારે ફ્લક્સ ધન હોય છે. અને તેનાથી ઉલટું ઋણ ક્યારે હોય? નંબર 3. તો અહીંયા આ ઋણ વિદ્યુતભાર દોરેલું છે, એની બાજુ આ સમતલ દોરી કાઢો. ઋણ વિદ્યુતભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી હોય તો આ ત્રિજ્યાવર્તી દોરી કાઢી. પણ ધન વિદ્યુતભારમાં બહાર તરફ જાય, અહીંયા વિદ્યુતભાર તરફ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમતલની પૃષ્ઠમાંથી પૃષ્ઠની અંદર દાખલ થાય છે. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠમાં દાખલ થાય અથવા તો જો થીટાનું મૂલ્ય ગુરુકોણ હોય એટલે થીટા ઇઝ ગ્રેટર ધેન 90 ડિગ્રી હોય તો વિદ્યુત ફ્લક્સ છે એ કેવું હશે? ઋણ હશે. અને છેલ્લે લખવાનો છે આપણે વિદ્યુત ફ્લક્સનો એકમ. તો ફ્લક્સનું સૂત્ર થઈ ગયું E into S. તો ધેરફોર ફ્લક્સનો એકમ શું થશે? વિદ્યુત ક્ષેત્રનો એકમ થાય વોલ્ટ પર મીટર. આ ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળનો એકમ થાય મીટર સ્ક્વેર. 1 મીટર સ્ક્વેર ગયા તો જવાબ શું આવી ગયો? વોલ્ટ ઇન્ટુ મીટર. તો વિદ્યુત ફ્લક્સનો એકમ થાય વોલ્ટ ઇન્ટુ મીટર. હવે જોવાનું છે આપણે વિદ્યુત ફ્લક્સ માટેનો ગૌસનો નિયમ. આ r ત્રિજ્યાનો ગોળો છે. r ત્રિજ્યાના ગોળાનો કેન્દ્રની અંદર વિદ્યુતભાર q છે. અહીંયા આપણે નાનો પૃષ્ઠખંડ કલ્પી લઈએ તો આ જે ધન વિદ્યુતભાર છે એના વિદ્યુત ક્ષેત્રની દિશા દૂર તરફ જતી દિશામાં હશે. ધન વિદ્યુતભાર છે તો આ પૃષ્ઠખંડનો
ક્ષેત્રફળ સદિશ ds આ દિશામાં હશે પૃષ્ઠને લંબરૂપે E અને ds વચ્ચેનો ખૂણો 0 થઈ ગયો. તો અહીંયા આ ફરીથી એક વખત r ત્રિજ્યાનો ગોળો છે, એના કેન્દ્રમાં q વિદ્યુતભાર છે. અહીંયા ગોળાની સપાટી પર ds પૃષ્ઠખંડ છે અને વિદ્યુત ક્ષેત્ર છે ધન વિદ્યુતભારનું તે પૃષ્ઠને લંબરૂપે છે. E અને ds વચ્ચેનો ખૂણો 0 છે, તો બંનેની દિશા સેમ છે. તો અહીંયા વિદ્યુત ફ્લક્સ લખીશું આપણે. વિદ્યુત ફ્લક્સ phi is equal to શું થશે? ઇન્ટિગ્રેશન E dot ds થાય is equal to E નું સૂત્ર થશે kq બાય ત્રિજ્યા કેપિટલ R લીધી છે તો kq બાય r સ્ક્વેર લખી દઉં છું. સોરી, E અને ds વચ્ચેનો ખૂણો કેટલો? 0. E અને ds વચ્ચેનો ખૂણો 0 છે, cos 0 1 થઈ જાય એટલે ઇન્ટિગ્રેશન E ds થઈ જશે. હવે E ની વેલ્યુ મૂકવાની, તો E બરાબર થશે kq બાય r સ્ક્વેર into ds is equal to kq by r square integration ds. ઇન્ટિગ્રેશન ds એટલે આનું આપણે સરવાળો કરીએ તો એ ગોળાનું પૃષ્ઠફળ આપશે. તો ગોળાનું ક્ષેત્રફળ kq by r square is equal to આ ઇન્ટિગ્રેશન ds એટલે ગોળાનું ક્ષેત્રફળ લેવાનું 4 pi r square, ગોળાનું પૃષ્ઠફળ 4 pi r square, આ r square ગયા. હવે k ની જગ્યાએ આપણે કિંમત મૂકવાની 1/4 pi epsilon 0. આ k ની કિંમત મૂકી, આ q તો છે જ, k ની કિંમત 1/4 pi epsilon 0 આ q છે અને આ 4 pi કેન્સલ થઈ ગયા. તો આ આવી ગયો ફ્લક્સ phi is equal to q by epsilon 0. અહીંયા હું કહે છે કે q શું છે? તો વિદ્યુત ફ્લક્સ phi નું સૂત્ર લખીશું. phi is equal to sigma q upon epsilon 0. તો sigma q એ શું છે? sigma q એ બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર છે. જ્યાં sigma q શું છે? sigma q એ બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર છે. તો અહીંયા ds પૃષ્ઠખંડ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ phi is equal to એવું લખવાનું. ds પૃષ્ઠખંડ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ phi is equal to integration E dot ds. તો આ સૂત્ર આવી ગયું. q by epsilon 0 ની જગ્યાએ અહીંયા લખી નાખ્યું sigma q by epsilon 0 બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર છે. તો ગૌસનો નિયમ ઇન્વર્ટેડ કોમામાં લખી દઈએ. તો ગૌસનો નિયમ શું છે? કોઈપણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ, કોઈપણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એ પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુતભાર અને એપ્સિલોન 0 ના ગુણોત્તર બરાબર હોય છે. તો ફરીથી કોઈપણ બંધ પૃષ્ઠ વડે સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એ બંધ પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુતભાર અને એપ્સિલોન 0 ના ગુણોત્તર બરાબર હોય છે. આ છે ગૌસનો નિયમ. હવે આપણે ગૌસના નિયમની ઉપયોગિતા જોવાની છે. ગૌસના નિયમની ઉપયોગિતા. ગૌસના નિયમની મદદથી જુદા જુદા વિદ્યુતભાર વિતરણનું વિદ્યુત ક્ષેત્ર નક્કી કરી શકાય. એટલે પહેલું જોવાનું છે અનંત લંબાઈના લેમ્ડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા
ધરાવતા સુરેખ તારનું વિદ્યુત ક્ષેત્ર સુરેખ તારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. તો આ પહેલો ઉપયોગ છે. સુરેખ તારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ગૌસના નિયમની મદદથી મેળવી શકાય. અનંત લંબાઈનો તાર છે, પરિમિત લંબાઈ નથી એટલે આ ડોટેડ લાઈન બતાવી દીધી. આના ઉપર ધન વિદ્યુત ભાર આવેલો છે. ધન વિદ્યુત ભાર સતત રીતે વિતરિત થયેલો છે. આ સુરેખ તાર છે એના પર ધન વિદ્યુત ભાર વિતરિત થયેલો છે. આપણે અહીંયા એક બંધ પૃષ્ઠ કલ્પીશું નળાકાર, જેને ગાઉસિયન પૃષ્ઠ કહેવાય. તો આ ગાઉસિયન પૃષ્ઠ છે. એ નળાકાર ગાઉસિયન પૃષ્ઠ, એની લંબાઈ L છે. હવે આ તારથી આપણે r અંતરે જો વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો ગાઉસિયન પૃષ્ઠ છે એની ત્રિજ્યા r લેવી પડે. તો હવે જે સૂત્ર આવશે વિદ્યુત ક્ષેત્રનું એ આ સુરેખ તારથી r અંતરે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આવશે. તો અહીંયા અનંત લંબાઈનો તાર છે એના પર ધન વિદ્યુત ભાર સતત રીતે વિતરિત થયેલો છે. આ સુરેખ તારની રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્બડા છે. સુરેખ તારની આસપાસ r ત્રિજ્યા અને l લંબાઈનું નળાકાર ગાઉસિયન પૃષ્ઠ કલ્પો. ધન વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્ર હોય એ ત્રિજ્યાવર્તી હોય અને દૂર તરફ જતી દિશામાં. બરાબર. હવે આ જે નળાકાર સપાટી છે એની નળાકારની વક્ર સપાટી, એ વક્ર સપાટીનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં લેવાશે એટલે આને હું ds કહી દઉં છું. પણ જે આ બાજુઓ છે એનો ક્ષેત્રફળ સદિશ એને લંબરૂપ એટલે આમ લેવાશે, આ ds. હવે અહીંયા જે બાજુઓ છે ત્યાં આગળ ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર બે પરસ્પર લંબરૂપે છે બંને જગ્યાએ. E અને ds કેવા છે? લંબરૂપે છે. એટલે બાજુમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું શૂન્ય થશે? તો નળાકાર ગાઉસિયન પૃષ્ઠ છે. તો નળાકાર ગાઉસિયન પૃષ્ઠ ના છેડાઓમાંથી બહાર આવતું ફ્લક્સ કેવું થશે? શૂન્ય થશે. કારણ કે ત્યાં આગળ E અને ds પરસ્પર લંબ છે, બે વચ્ચેનો ખૂણો 90 થાય તો E ds cos 90 0 થઈ જશે. તો જે ફ્લક્સ બહાર આવશે માત્ર વક્ર સપાટીમાંથી બહાર આવશે. તો નળાકારની વક્ર સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ E dot ds ગાઉસના નિયમ અનુસાર સિગ્મા q upon એપ્સિલોન 0. સિગ્મા q એટલે આ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર છે. તો therefore ઇન્ટિગ્રેશન E અને ds વક્ર સપાટી માટે E અને ds ની દિશા એક સરખી એટલે cos 0 લઈશું. E ds cos 0 is equal to સિગ્મા q એટલે નળાકાર ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર, આના વડે ઘેરાતો વિદ્યુત ભાર કેટલો થશે? લેમ્બડા ઇન્ટુ l થાય અપોન એપ્સિલોન 0. કેમ એવું? સેન્સ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર. તો q ઇક્વલ ટુ લખી કાઢીશું લેમ્બડા ઇન્ટુ l. cos 0 1 થઈ જાય. આપણે E શોધવાનું છે તો E બહાર લઈ લો અને આ ds એનું ફોર્મ્યુલા થઈ ગયું લેમ્બડા l અપોન એપ્સિલોન 0 cos 0 1. ds એટલે આ નળાકારનું ઇન્ટિગ્રેશન ds એટલે નળાકારનું પૃષ્ઠ ક્ષેત્રફળ. નળાકારના પૃષ્ઠનું ક્ષેત્રફળ કેટલું હોય? 2πrl હોય. એટલે આ 2πrl લખી કાઢ્યું કોની જગ્યાએ? ds ની જગ્યાએ ઇઝ ઇક્વલ ટુ શું થશે? લેમ્બડા ઇન્ટુ l અપોન એપ્સિલોન 0. શું કેન્સલ થઈ જાય? l ગયો. તો ધેરફોર E નું ફોર્મ્યુલા આવી ગયું E ઇક્વલ ટુ આને નીચે લઈ આવીએ તો 1/2π એપ્સિલોન 0
લેમડા અપોન આર. E ઇઝ ઇક્વલ ટુ સદિશ ફોર્મમાં મૂકીએ તો લેમડા બાય આર અને એકમ સદિશ મૂકવો પડે. તો આ થઈ ગયું ઈનું સૂત્ર થઈ ગયું. તો આ સુરેખ તારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શેનો ઉપયોગ કરીને મેળવી દીધું? આ ગાઉસના નિયમનો ઉપયોગ કરીને મેળવી દીધું. તો આ ગાઉસના નિયમની ઉપયોગિતા છે. હવે બીજી ઉપયોગિતા જોવાની છે. આ અનંત લંબાઈનો સુરેખ તાર હતો, એના પર વિદ્યુત ભાર મૂકેલો હતો, એનું વિદ્યુત ક્ષેત્ર જોયું. તો તેવી રીતે અનંત વિસ્તારવાળા સમતલ પર જો વિદ્યુત ભાર મૂકેલો હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે તે જોવાનું છે. તો ગાઉસના નિયમની આપણે બીજી ઉપયોગિતા જોવાની છે. બીજી ઉપયોગિતા અનંત વિસ્તાર ધરાવતા અને સિગ્મા જેટલી પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ધરાવતા પૃષ્ઠનું વિદ્યુત ક્ષેત્ર. તો પૃષ્ઠનું વિદ્યુત ક્ષેત્ર એનું સૂત્ર મેળવવાનું છે. એટલે પૃષ્ઠના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. એટલે પૃષ્ઠનું વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. તો સમજો કે આ સમતલ છે, અનંત વિસ્તાર વાળો છે, આના ઉપર ધન વિદ્યુતભાર સતત રીતે વિતરિત થયેલો છે. આ ધન વિદ્યુતભાર સતત રીતે વિતરિત થયેલો છે આ પૃષ્ઠ ઉપર. આ પૃષ્ઠનો પૃષ્ઠની અંદર આપણે ગાઉસિયન પૃષ્ઠ કલ્પી લઈએ, નળાકાર ગાઉસિયન પૃષ્ઠ. તો હવે આ તો ધન વિદ્યુતભાર છે. ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર દૂર તરફ જતી દિશામાં એટલે આમ હશે. અહીંયાથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર આવતી દિશામાં આમ હશે એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા આમ થશે. તો અહીંયા ક્ષેત્રફળ સદિશ દર્શાવીએ તો એને S વડે દર્શાવું અથવા તો A વડે દર્શાવી દઉં છું. ટેક્સ્ટ બુકમાં એ આપ્યું છે તો હું A વડે દર્શાવું છું. અહીંયા ક્ષેત્રફળ સદિશ લંબ રૂપે દર્શાવીએ તો અહીંયા દર્શાવી દઈશું આપણે A રૂપે દર્શાવીએ. અને વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, E અને A વચ્ચેનો ખૂણો કેટલો થઈ જશે? 90. ત્યાં ગાઉસિયન પૃષ્ઠ છે, એના છેડાઓમાંથી જ માત્ર વિદ્યુત ક્ષેત્ર બહાર આવશે. તો બંને છેડામાંથી બહાર આવતું વિદ્યુત ક્ષેત્ર ત્યાં લખીશું આપણે કે ગાઉસિયન પૃષ્ઠના વક્ર ભાગમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું થશે? 0 થશે. કેમ એવું? કારણ કે ત્યાં આગળ E અને A પરસ્પર લંબ છે. એટલે ક્યાંથી બહાર આવશે? તો ગાઉસિયન પૃષ્ઠના બંને છેડામાંથી વિદ્યુત ફ્લક્સ બહાર આવશે. તેથી ફ્લક્સ phi is equal to E into A કરવું પડશે. કારણ કે cos 0 છે, આ તો E એ cos 0, તો બે જગ્યાએથી બહાર આવે એટલે બે છેડામાંથી બહાર આવે એટલે અહીંયાથી બહાર આવે E A, આ બાજુથી બહાર આવે A એટલે કેટલા થઈ જશે? ટોટલ ફ્લક્સ 2EA થઈ જશે. હવે ગૌસના નિયમનો ઉપયોગ કરીએ.
phi is equal to sigma q upon epsilon 0. phi તો આવી ગયું, કેટલું આવ્યું? 2 EA. સિગ્મા ક્યુ એટલે આ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર એટલે આટલો જ વિદ્યુતભાર લેવાય. આ વિદ્યુતભાર કેટલો હશે તો આ ક્ષેત્રફળ પર આધાર રાખશે. એનો મતલબ અહીંયા ક્ષેત્રફળ પર આધારિત છે તો સિગ્મા ઇન્ટુ એ કરવું પડશે. સિગ્મા ક્યુ ની જગ્યાએ સિગ્મા ઇન્ટુ એ. કેમ એવું? સિન્સ સિગ્મા એટલે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર. આ ક્યુ ની જગ્યાએ સિગ્મા ઇન્ટુ એ મૂકી દીધું છે. શું કેન્સલ થઈ ગયું? એ કેન્સલ. આપણે શેનું સૂત્ર લાવવાનું છે? વિદ્યુત ક્ષેત્રનું. તો આ સૂત્ર આવી ગયું. જો આને સદિશ સ્વરૂપે દર્શાવવું હોય તો એકમ સદિશ મૂકવો પડે. સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 n કેપ. આ સદિશ સ્વરૂપે આવી ગયું. એનો મતલબ એવો થાય કે અહીંયા ક્યાંય આર આવતું નથી, તો અનંત વિસ્તારવાળા સમતલનું વિદ્યુત ક્ષેત્ર છે એ સમતલથી અંતર પર આધાર રાખતું નથી. અનંત વિસ્તારવાળા સમતલનું વિદ્યુત ક્ષેત્ર સમતલથી અંતર પર આધાર રાખતું નથી, ક્યાંય આર આવતો નથી. અને હવે જોવાનું છે આપણે ત્રીજો ઉપયોગ. તો ગૌસના નિયમનો ત્રીજો ઉપયોગ જોવાનો છે. ત્રીજો ઉપયોગ છે વિદ્યુત ભાર ધારિત ગોલીય કવચ ના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. ગોલીય કવચ એટલે વચ્ચે હવા હોય, ખાલી માત્ર એના પૃષ્ઠ જ હોય. તો એના બે કિસ્સા લેવાના છે. નંબર 1, ગોલીય કવચની અંદરના ભાગમાં r નું મૂલ્ય ત્રિજ્યા કરતા ઓછું. ગોલીય કવચની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે તે જોવાનું. ગોલીય કવચ એટલે કવચની અંદરના ભાગમાં હવા હશે અથવા શૂન્યાવકાશ હોય. વિદ્યુતભાર માત્ર સપાટી પર છે, ગોળો નથી. આ ગોલીય કવચ છે એટલે વિદ્યુતભાર અંદરના ભાગમાં નહીં હોય, કારણ કે અંદર દ્રવ્ય જ નથી, હવા છે અહીંયા. તો અંદરના ભાગમાં આપણે ગાઉસિયન પૃષ્ઠ કલ્પી દઈએ. હવે આ ગોળો છે એની ત્રિજ્યા r આપેલી છે અને ગોલીય કવચ સોરી, અને આ ગાઉસિયન પૃષ્ઠ કલ્પી લઈએ, એની ત્રિજ્યા સ્મોલ r છે. તો આ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર કેટલો? 0. ત્યાં લખીશું આપણે r ત્રિજ્યાના ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર સિગ્મા ક્યુ ઇક્વલ ટુ 0. કોઈ વિદ્યુતભાર છે જ નહીં. જો અંદરના ભાગમાં તમારે કેન્દ્રથી r અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો આ ત્રિજ્યાનું ગોલીય ગાઉસિયન પૃષ્ઠ કલ્પી લીધું. આ ગાઉસિયન પૃષ્ઠ છે એના વડે કોઈ વિદ્યુતભાર ઘેરાતો નથી, કારણ કે બધો જ વિદ્યુતભાર ગોલીય કવચની સપાટી પર છે. એટલે સિગ્મા ક્યુ 0 થઈ ગયો. તો ધેરફોર ગાઉસના નિયમ અનુસાર E dot ds is equal to sigma q upon epsilon 0. એમાં સિગ્મા q તો 0 છે, તો therefore integration E ds equal to શું થઈ જશે? 0. તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? 0 હશે. તો ગોલીય કવચની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 હોય છે. અને બીજો કિસ્સો જોવાનો છે ગોલીય કવચની બહારના ભાગમાં.
એનો મતલબ એવો થાય કે કેન્દ્રથી અંતર ત્રિજ્યા કરતાં વધારે છે તો ગોળીય કવચ એની સપાટી પર વિદ્યુતભાર છે. અહીંયા ગોળીય કવચની સપાટી પર વિદ્યુતભાર છે. આ ગોળીય કવચની ત્રિજ્યા કેપિટલ આર લેવાની છે. ગોળીય કવચની ત્રિજ્યા લઈ લઈએ આપણે કેપિટલ આર. આપણે કેન્દ્રથી સ્મોલ આર અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો સ્મોલ આર અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આર ત્રિજ્યાનું ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ કલ્પવું પડે. સ્મોલ આર ત્રિજ્યા, કેન્દ્રથી સ્મોલ આર અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આર ત્રિજ્યાનું ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ કલ્પવું પડે. તો આ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર કેટલો? જેટલો ગોળા પર હોય એટલો. એનો મતલબ એવો થાય કે અહીંયા ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર છે એ Q છે. તો આપણે ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ ગાઉસના નિયમ અનુસાર E ડોટ ds ઇઝ ઇક્વલ ટુ સિગ્મા Q અપોન એપ્સિલોન 0. સિગ્મા Q એટલે આના વડે ઘેરાતો વિદ્યુતભાર કેટલો? જેટલો ગોળાની સપાટી, ગોળીય કવચની સપાટી પર છે એટલો. તો ધેરફોર આ E ds cos 0 લઈશું Q બાય એપ્સિલોન 0, કારણ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર એ કોઈ પણ બિંદુ પાસે સપાટીના લંબરૂપે જ હશે અને ક્ષેત્રફળ સદિશ પણ સપાટીના લંબરૂપે જ હોય. તો E ds cos 0, E ds cos 0, therefore અહીં બહાર લઈ લીધો, cos 0 1 થઈ જશે અને આવું રહેશે ds ઇઝ ઇક્વલ ટુ Q બાય એપ્સિલોન 0. અહીંયા ds એટલે આ ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ લેવાનું છે એટલે આપણે અહીંયા સદિશ દર્શે E અને ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ સદિશ ds. તો ds એટલે ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ. તો ધેરફોર ગાઉસિયન પૃષ્ઠની ત્રિજ્યા સ્મોલ r છે એટલે 4 પાઈ r